આજે આપણે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર કવિતા પરથી પ્રશ્ન જવાબ જેને આપણે કહીએ છીએ પદ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરી શકાય એની આપણે ચર્ચા કરવાના છે. અગાઉ પણ મેં એક વિડિયો બનાવ્યો છે, એમાં મેં તમને સમજાવ્યું છે કે તમારે જ્યારે આ રીતે પદ્યાર્થ ગ્રહણ લખવાનું થાય તો સૌપ્રથમ તમારે કવિતા જે છે ધ્યાનથી વાંચવાની છે. એ વાંચ્યા પછી તમારે પ્રશ્ન જવાબ વાંચવાના છે. પછી તમારે કવિતા વાંચવાની છે અને પેન્સિલ લઈ તમને લાગે કે અહીંયા મારો જે પ્રશ્ન જે છે જવાબ અહીંયા છે, પ્રશ્ન છે જવાબ અહીંયા છે, એટલે તમારે પેન્સિલ ચાલી તમે છગડો કૌંસ કહીને તમે લીટી દોરી શકો છો કે જેથી તમે જ્યારે ખરેખર જવાબ લખવા માટે તૈયાર થાઓ ત્યારે તમે એને તમારી ભાષામાં શબ્દોમાં મૌલિકતાથી રજૂઆત કરી શકો. જેમ કે આ કવિતા જે છે પ્રશ્ન રીતે પૂછાય છે કે નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. કદાચ કાલે હું નહીં હોઉં, કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે મારી પીડાની આંખમાં એક આંસુ સુકાવવાનું બાકી છે. કાલે જો પવન વાય તો કહેજો કે કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્ક ફળ હજી મારી ડાળ ઉપરથી ખેરવવું બાકી છે. કાલે જો સાતર છલકે તો કહેજો કે મારા હૃદયમાં કડક થઈ ગયેલા કાળ મીડ ઈશ્વરના ચૂને ચૂરા કરવા બાકી છે. કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો કે એને આંકડે ભેળવાઈને બહાર ભાગી છૂટવા એક મત્સ્ય હજી મારામાં તડફડે છે. કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે મારા વિરહી પડછાયાની ચિંતા હજી પ્રગટાવવી બાકી છે. કદાચ હું કાલે નહીં હોઉં. કવિ સુરેશ જોશીની આ રચના છે અને તમે જુઓ છો કે બહુ સરસ રચના છે. કવિ સુરેશ જોશી આપણા આધુનિક યુગના કવિ છે, આધુનિક યુગના પ્રણેતા કહી શકાય. તો હવે એ પ્રશ્ન જોયો છે કે ભાઈ કવિ વિદાયની આંખમાં આવેલા આંસુને સુકવવાનું કોને કહે છે? કવિ વિદાયની આંખમાં આવેલા આંસુ સુકવવાનું કોને કહે છે? તો આપણે એ પંક્તિમાં જોઈએ છે કે ભાઈ કદાચ કાલે હું નહીં હોઉં, કાલે જો સૂરજ ઉગે તે કહેજો કે મારી વિદાયની આંખમાં એક આંસુ સુકવવાનું બાકી છે. બરાબર? તો હવે આ જે પંક્તિ જે છે એને તમારે બેઠે બેઠું જવાબદારી કે લખવાનું નથી. તમે જ્યારે કવિતા વાંચો છો અને પછી તમે જ્યારે જવાબ લખો છો ત્યારે તમારી મૌલિક ભાષામાં તમારા પોતાના શબ્દોમાં તમારે જવાબ લખવાનો છે તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે. અહીંયા જવાબ લખ્યો છે કે કવિ સૂર્યને વિનાયની આંખમાં આવેલા આંસુને સુકવવાનું કહે છે. બરાબર? અહીંયા તો જવાબ તમને મળી ગયો છે પણ એને તમારી ભાષામાં લખવાનો છે. પ્રશ્ન ફરી વાંચી દઉં છું અને જવાબ પણ વાંચું છું. કવિ વિદાયની આંખમાં આવેલા આંસુને સુકવવાનું કોને કહે છે? તો કવિ સૂર્યને વિદાયની આંખમાં આવેલા આંસુને સુકવવાનું કહે છે. બરાબર? તો અહીંયા લખ્યું છે કે કાલે જો સૂરજ ઉગે તો કહેજો. તે સૂરજની વાત કરવામાં આવી છે. આપણે બીજો પ્રશ્ન જોઈએ. કવિએ કિશોરવયમાં શું ચોરી લીધેલું? કવિએ કિશોરવયમાં શું ચોરી લીધેલું? તો એનો જવાબ અહીંયા છે, આ પંક્તિમાં છે કે કાલે જો પવન વાય તો કહેજો કે કિશોરવયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્ક ફળ હજી મારી ડાળ ઉપરથી ખેડવું બાકી છે. તો આ જે પંક્તિ જે છે એને આપણે આપણી ભાષામાં મૌલિકતાથી લખવાની છે. તેનો જવાબ આવો થાય કે કવિએ કિશોરવયમાં કોઈ મનગમતી કન્યાનું સ્મિત ચોરી લીધેલું. જવાબ આ રીતે લખવાનો છે. અહીંયા લખ્યું છે ને કિશોરવયમાં એક કન્યાના ચોરી લીધેલા. તો આપણે એને આપણે શબ્દોમાં મૌલિકતાથી લખીએ તો એ લખાય કે કવિએ કિશોરવયમાં કોઈ મનગમતી કન્યાનું સ્મિત ચોરી લીધેલું. ત્રીજો પ્રશ્ન જોઈએ. મત્સ્ય ક્યાં ભરાઈ ગયો છે? મત્સ્ય ક્યાં ભરાઈ ગયો છે? તો બીજો પ્રશ્ન જવાબ અહીંયા છે કે કાળવીર ઈશ્વરના ચૂડે ચૂડા કરવા બાકી છે. આગળ કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો કે એને આંકડે ભેળવાઈને બહાર ભાગી છૂટવા એક મત્સ્ય હજી મારામાં તરફડે છે. બરાબર? તો આ જે કવિતાની આ કાવ્યની પંક્તિમાં જવાબ છે તો આપણે એને આપણી મૌલિક ભાષામાં રજૂ કરીએ છીએ. જવાબ આ રીતે લખી શકાય છે. જો કે ભાઈ મત્સ્ય બીજના ચંદ્રના આંકડામાં ભરાઈ ગયો છે તે એમાંથી છૂટવા માટે છે. અહીંયા લખ્યું છે ને બીજના ચંદ્ર ઉગે તો કહેજો કે એને આંકડે ભરવાઈ ને બહાર ભાગે છૂટવા એક મત્સ્ય હજી મારામાં તરફડે છે. એને જ આપણે શબ્દમાં રજૂ કર્યું છે કે મત્સ્ય બીજના ચંદ્રના આંકડામાં ભરાઈ ગયો છે તે એમાંથી છૂટવા મથે છે. ચોથો પ્રશ્ન જોઈએ. કવિ વિરહનો અંત લાવવા કોને કહેવાનું સૂચવે છે? કવિ કોને કહે છે કે વિરહનો અંત લાવવો છે? તો એ પણ લખ્યું છે કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે મારા વિરહી પડછાયાની એક ચિંતા હજી પ્રગટાવવાની બાકી છે. તો અહીંયા
જવાબ તમે જોઈ શકો છો એકદમ સરળ છે અને આપણે આની મૌલિક ભાષામાં રજૂ કરીએ છીએ તો જવાબ આ રીતે લખી શકાય કે કવિ મિરરનો અંત લાવવા અગ્નિને પોતાની ગેરહાજરીમાં કહેવાનું સૂચવે છે બરાબર પોતાની ગેરહાજરીમાં અગ્નિને સૂચવે છે હવે પાંચમો પ્રશ્ન દરેક પ્રશ્ન હોય વિદ્યાર્થીઓનો કે પદ્યંત્ર હોય એમાં કોમન આવે છે કે શીર્ષક આપો તો આ કવિતાનું સમગ્ર શીર્ષક આપણે જોવા જઈએ તો તમે જુઓ છો કે કાને જો સૂરજ ઉગે તો બરાબર કાને જો સૂરજ ઉગે તો એટલે હજુ ઘટના ઘટી નથી ઘટના ઘટવાની છે એટલે ભવિષ્યની વાત કરવામાં આવે છે એટલે આપણે કહી શકાય કે આ કવિ જે છે એ ભવિષ્યકાળની વાત કરે છે એટલા માટે આપણે શીર્ષક આપ્યું છે વશ્યતનામું એમ એવું લખે કે વશ્યતનામું તો એ પણ યોગ્ય નથી પણ કોનું વશ્યતનામું તો એ લખી શકાય કવિનું વશ્યતનામું આ કાવ્યના લેખક આ સર્જક છે કવિ છે સુરેશ જોશી તો એનું શીર્ષક સરળતા યોગ્ય છે કવિનું વશ્યતનામું વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે શીર્ષક આપો ત્યારે ખાસ યાદ રાખજો કે તમારા શીર્ષકની અંદર આખી કાવ્યનો અર્કનો રસ જે છે આવી જવો જોઈએ આ રીતે તમારે શીર્ષક આપવાનું છે ફરી તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો આ અધ્યાય ધોરણ પરીક્ષામાં પૂછાય છે ધોરણ 8 9 10 11 12 માં પૂછાય છે તમારે ફરજિયાત લખવાનું છે અને આ ક્યારેય છોડવાનું નથી પરીક્ષામાં આ પૂછાય તો તમારે છોડવાનું ક્યારેય નથી એકદમ સરળ છે તમારે મૌલિક ભાષામાં લખવાનું છે પહેલા મેં સૂચના આપી ફરી સૂચના આપી દઉં છું કે ક્યારે બેઠી બેઠી પંક્તિ લખવાની નથી તમારે એ પંક્તિનો અર્થ સમજીને તમારી મૌલિક ભાષામાં લખશો તો માનું છું કે આ પદ્યાર્થ ધોરણ તમારું ક્યારેય ખોટું પડશે નહીં અને તમને પૂરેપૂરા માર્ક્સ મળશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ વિડિયો પૂર્ણ કરીએ છીએ ફરી વખત કોઈ નવા વિડિયો સાથે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપણે રજા લો આપનો આભાર